ઠાકુર સમાજ બાદ રાજપૂત જાગીરદાર સમાજે પણ નવા બંધારણની રચના કરી છે. ઓગળના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 7 વિભાગ માટે 15 જેટલા મુદ્દાઓ સાથે સમાજના નવા બંધારણની રચના કરવામાં આવી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે. દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાની હેઠળ આ મહાસંમેલન યોજાયું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બંધારણ મુજબ દીકરા દીકરીની સગાઈમાં એક દાગીનો, સગાઈની સાડી, શ્રીફળ અને 2100 રૂપિયાની પહેરામણી લેવા આપવા નક્કી કરાયું છે. સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ જવાનું રહેશે. લગ્નમાં વરરાજાને એક વીંટી, ઘડિયાળ, સાફો, સેલું અને એક જોડી કપડાં અને રોકડ ચાંદલામાં 1100 લેવા આપવા અને મોરવીને એક જોડી કપડાં અથવા રોકડ રકમ આપવી સહિતના નિયમો બનાવાયા છે. લગ્ન પ્રસંગે જુગાર રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલાકારો, ડીજે અને બેન્ડ લાવવા પર પણ રોક લગાવવામાં આવી છે. હલ્દી પ્રથા, વરઘોડામાં ગોળ પ્રથા, ઝાંપા શીખ અને બારણું રોકવાના દાગીના લેવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. બારણું રોકવા માટે મર્યાદિત રોકડ રકમ આપવાનું સૂચવાયું છે. જાનમાં મર્યાદિત સંખ્યામાં જવાનું અને ચોરીમાં 2 વ્યક્તિઓએ હાજર રહેવાનું રહેશે. આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં અને કુટુંબ તેમજ ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.